तन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्त सिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम् जन्तूनां नरजन्म दुर्लभम् अतः पुंस्त्वं ततो विप्रता पुंस्त्वं ततो विप्रता तस्माद्वैदिकधर्ममार्गपरता विद्वत्त्वमस्मात् परम् धर्ममार्गपरता विद्वत्त्वमस्मात् परम् आत्मानात्मविवेचनं स्वनुभवो ब्रह्मात्मना संस्थितिः जनं स्वनुभवो ब्रह्मात्मना संस्थितिः मुक्तिर्नो शतकोटिजन्म सुकृतैः पुण्यैर्विना लभ्यते આગળ પાછળ બોલે છે એક સાથે બોલે दुर्लभं त्रयमेवैतत् दैवानुग्ररहेतुकम् मनुष्यत्वं मुमुक्षुत्वं महापुरुषसंश्रयः શું કહ્યું પહેલા શ્લોકમાં જે કહ્યું એ જ વસ્તુ માંથી ત્રણ જે અત્યંત અગત્યની છે એ વસ્તુ વળી પાછા ભાષ્યકાર બતાવે છે. પહેલા શ્લોકમાં ઘણી બધી વસ્તુની અગત્યતા બતાવી
દુર્લભતા બતાવી કે એક પછી એક બધું કેટલું દુર્લભ છે. પછી એ બધાનો સારાંશ કરી અને આપણને 3 વસ્તુ અત્યંત દુર્લભ છે એ આપણને કહે છે. કઈ વસ્તુ? તો કે છે દુર્લભમ ત્રયમેવ તત, ત્રયમ એવ એતત. 3 વસ્તુ અત્યંત દુર્લભ છે અને શેનાથી પ્રાપ્ત થાય છે? તો કે દૈવ અનુગ્રહ હેતુકમ. બહુ સ્પષ્ટ છે, એમને કોઈ સંશય જ નથી. ઈશ્વરનો અનુગ્રહ હોય તો જ આ બધું આટલી વસ્તુ પ્રાપ્ત થાય. કઈ વસ્તુ પ્રાપ્ત થાય? મનુષ્ય જન્મ તો મળી જાય, સારા કુટુંબમાં પણ તમે જન્મી જાઓ, બધું પૈસે ટકે એવી પણ કદાચ તકલીફો ના હોય, પણ આ 3 હોય તો સ્પષ્ટ ને સ્પષ્ટ ઈશ્વરનો અનુગ્રહ છે એવું માનવું જોઈએ. કઈ વસ્તુ? તો કે મનુષ્યત્વમ, મુમુક્ષુત્વમ, મહાપુરુષ સંશ્રય. મનુષ્ય તરીકે જન્મવું, મેં કહ્યું મનુષ્ય તરીકે પણ કદાચ જન્મ થઈ જાય, પણ એ તો કરોડો મનુષ્ય છે, કેટલાય મનુષ્ય છે, બિચારા દુઃખી થતા હોય છે અથવા ભોગમાં જ પડેલા હોય છે. એટલે એ પ્રકારે પણ સારા જ્યાં તમને સારા સંસ્કાર પ્રાપ્ત થયા હોય અને જ્યાં મેં કહ્યું એ પ્રમાણે 2 પ્રકારના પુણ્ય છે. એક પ્રકારના પુણ્યથી તમને કદાચ કમ્ફર્ટ્સ એ બધું મળી રહે, પણ બીજા પ્રકારના પુણ્ય જેનાથી આપણામાં શુભ ઈચ્છા જન્મે, મોક્ષની ઈચ્છા જન્મે, એ પ્રકારના પુણ્ય દુર્લભ છે. સુખ સાહેબી મળે એ કદાચ મળી જાય, એ પુણ્ય કર્મનું જ પરિણામ છે. સુખ સાહેબી હોય, કશાની તકલીફ ના હોય, એ બધું છે. એ પણ જે છે ને રાજઘરમાં જન્મ્યા હોય, આ બધું પુણ્યનું જ પરિણામ છે. પણ ભોગની ઈચ્છા રહી ગઈ હોય તો એ વ્યક્તિ એ પ્રકારે એનો જન્મ થાય. પણ બીજા જે પુણ્ય છે કયા? શુભ ઈચ્છા. કઈ પ્રકારની ઈચ્છા? મુક્ત થવાની. એટલે એ મનુષ્ય તરીકે જન્મી અને એ ઈચ્છા પ્રાપ્ત કરવી એ અત્યંત દુર્લભ છે. મુમુક્ષુત્વમ એટલે પણ આપણે ચર્ચા કે મુક્ત થવાની ઈચ્છા. પણ મુક્ત થવાની ઈચ્છા પણ બહુ સ્પષ્ટ ના હોય. મુક્ત થવાની ઈચ્છા પણ સ્પષ્ટ ના હોય. કંઈક આમ ક્યુરિયોસિટી એટલે ઉત્સુકતા હોય. બુદ્ધિના સ્તરે જાણવાની ઈચ્છા હોય. ઘણા લોકોની એવી ઈચ્છા હોય છે, બુદ્ધિના સ્તરે બધું જાણવું હોય, ક્યાં શું ચાલે છે, શું છે. બસ પછી જાણી લીધું, પછી પતી ગયું. જાણી લીધું એટલે થોડો ઘણો ભૌતિક સ્તરે સંતોષ પ્રાપ્ત, બધું જ જાણવું. ઘણા લોકોને સ્પિરિચ્યુઅલ ફિલ્ડમાં પણ જાણવું હોય, વૈજ્ઞાનિક ફિલ્ડમાં પણ જાણવું હોય, લિટરેટ, બધું જાણવા માટેના રસિક હોય, એવો એક શોખ હોય. એ શોખ અહીંયા તમને મોક્ષ સુધી ના લઈ જાય. એની આપણે વાત નથી કરતા. તેવા તો પંડિતો કેટલી ડિગ્રી આમાં પ્રાપ્ત કરી હશે, કેટલી બ્રહ્મસૂત્ર ઉપર એમણે પીએચડી કર્યું હોય, જગતનું બધું હોય, પણ એ નોટ નેસેસરી કે એને મુક્ત થવાની ઈચ્છા હોય. મુમુક્ષુત્વ એટલે શું કહ્યું? બીજો શબ્દ વાપર્યો. મુમુક્ષુત્વમ એટલે સ્પષ્ટ ને એને મુક્ત થવા સિવાય બીજું કશું હવે ચાલે નથી. અને મુમુક્ષુત્વ એટલે શું? મારામાં આજે ખૂટે છે એનું કારણ શું છે? જીવનમાં કંઈક ખૂટે છે, બધું હોય છતાં ખૂટે છે, એટલે હું મુક્ત થવા માંગુ છું. મારે પરતંત્રતા ના જોઈએ, કોઈ પણ વસ્તુની પરતંત્ર. અને ખરેખરી પરતંત્રતા તો ક્યાં રહેલી છે? આંતરિક પરતંત્રતા છે. બધી વસ્તુની મધ્યમાં પણ અંદર એક શૂન્યતા ચાલે છે. જો જગતની બધી જ વસ્તુઓથી આપણે એક દિવસ કંટાળી જઈએ, એક દિવસ આપણે થાકી જઈએ, બધું હોય ન હોય ત્યારે એને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય કે આ નથી, આ જેને જોયું નથી, ધન સંપત્તિ આ બધું ના જોયું, કીર્તિ, એને કદાચ એના એ પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ જાય. પણ એક વખત મળી જાય પછી એનાથી થાકી જાવ, લાંબા સમય થાકી જાવ એટલે પછી હજી અંદરની પેલી પીપાસા તો રહી જ જાય. કંઈક ખૂટે છે, કંઈક ખૂટે છે, કંઈક ખૂટે છે, તો રહી જ જાય. એટલે જેમ સ્વામીજી કહે છે ને કે આ શ્રુતિ આ સતત ચાલુ જ રહે છે. કઈ શ્રુતિ? ખૂટે છે, મને કંઈક જોઈએ છીએ, આઈ વોન્ટ, આ તો જોઈએ છે. આ રહી જતું હોય છે. બધી વસ્તુની મધ્યમાં બધું જ હોય માણસ પાસે, પણ કંઈક ખૂટતું હોય. કોઈક હૃદયનો એવો ખૂણો છે જે સતત બોલે છે કે આ પૂર્ણતા છે નહીં. જળ વસ્તુ કે આ ત્રણેય લોકમાં એવું કાંઈ નથી જે મને તૃપ્ત કરી શકે. જે મ્યુઝિકમાં એક પછી એક રાગ બદલતા હોય, પણ એ બધા રાગ બદલાતા હોય, પણ પાછળ પેલો તાનપુરાની શ્રુતિ ચાલતી હોય, એ ચાલતું હોય, ટૂંકમાં એ શ્રુતિ ચાલતી હોય.
એના આધારમાં જ બધા એક પછી એક રાગ બદલાય. બસંત, મલ્હાર, આ બધા રાગ બદલાય. પણ જ્યારે રાગ ચાલતા હોય ને ત્યારે તમે પેલી શ્રુતિ સાંભળી ના શકો. એ બેકગ્રાઉન્ડમાં હોય, ચાલતી હોય, પણ રાગના પ્રભાવને કારણે મલ્હાર કે જે પણ રાગ ગવાતો હોય એના પ્રભાવને કારણે તમે પેલી શ્રુતિ જે બેસિક સ્વર ચાલી રહ્યો છે એ તમે સાંભળી ના શકો. પણ જેવો રાગ એક ચેન્જ થાય, મલ્હાર ચાલતો હોય અને પછી બસંત શરૂ કરે ત્યારે ઇન બિટવીન વચ્ચેનો જે ગેપ છે એમાં તમને પેલો જરાક સેટ કરતો હોય ત્યારે તમે પેલું સાંભળી શકો. એ ચાલતું હોય એ ત્યારે સંભળાય, પાછું બીજું બદલાય ત્યારે સંભળાય. પણ બધી વખતે છે તો ખરું જ. એમ અહીં આપણને કંઈક મળી ગયું એટલે આપણે ખુશ છીએ એટલે સંભળાતું નથી. જેવા એનાથી થાકી ગયા એટલે પાછું સંભળાય. જોઈએ છીએ અધૂરો છું, ખાલી છું, દુઃખી છું, મજા નથી. પાછું થોડુંક કંઈક બહાર આવી ગયું એટલે ભૂલી ગયા. આપણું મન રોકાઈ ગયું. પાછું થોડો વખત થાય તરત પાછું સંભળાય. અધૂરું છે, અધૂરું છે, ખાલી છું, મજા નથી, પૂર્ણતા નથી, કૃતકૃત્યતા નથી. આ જ ના હોય છે. આવું તરત સંભળાય. આ જે સંભળાય અને પછી તમે એને આ અવાજને દૂર કરવા માંગો અથવા યુ વોન્ટ ટુ એડ્રેસ ધીસ, આને તમે હવે આનો ઉકેલ લાવવા માંગો છો. આ કેમ છે? વાય આઈ એમ વોન્ટિંગ. મારામાં એવું છે શું કે જેને કારણે સતત આ અધૂરા પંદર ચાલ્યા જ કરે છે. બહાર તો બધું છે, માગીને અનેક વસ્તુ મળે એમ છે, તોય કેમ આ ચાલે છે? અરીક્ષે લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદ માયા. બધી વસ્તુની પરીક્ષા કરી. પરીક્ષા કરી એટલે પરિતઃ ઈક્ષણ, ચારે બાજુથી જોવાનું. હા, અહીંયા આમાં આ શું આપી શકે છે, અહીંથી શું આપી શકે છે, આ શું આપી શકે, બધું તપાસવાનું. આ જગતમાં એક બુદ્ધિમાન વ્યક્તિ હોય એ આવી રીતે સમગ્ર જગતની અને એને જગતમાંથી પ્રાપ્ત થતી સિદ્ધિઓની પરીક્ષા કરે. આ પરીક્ષા પછી આ માણસ આ નિર્ણય ઉપર આવ્યો. કયા નિર્ણય ઉપર આવ્યો? નાસ્તિ અકૃતઃ કૃતેન કર્મણા. મને જે જોઈએ છીએ એ કોઈ કર્મનું પરિણામ નથી. મને જે જોઈએ છે એ કંઈક જન્માવીને આવી શકે એવું નથી. અકૃતઃ, હું શું ઈચ્છું છું, હું જે ઈચ્છું છે આ જગતમાં ક્યાંય નથી. કારણ કે સમગ્ર જગત, આ બહુ સમજો, સમગ્ર જગત શું છે? કર્મનું પરિણામ. સમગ્ર જગતમાં તમે કંઈક કરો અને મેળવો, કરો અને મેળવો. કર્યા વગર ન મળે. અત્યારે જે બધું એમને મળી ગયું લાગે છે ને, એમનેમ જ એને વીલ થઈ ગયું. એને બાપા વીલ છોડીને ગયા. કેટલું? કરોડ રૂપિયા. એ એને કોઈ જન્મમાં કમાયેલો છે આ, એટલે એને જ મળ્યું, બીજાને ના મળ્યું. પણ આ બધી વસ્તુ જે આપણને આજે પ્રાપ્ત છે એ આપણા કર્મનું પરિણામ છે. સમગ્ર જગત જ કર્મનું પરિણામ છે. સ્વર્ગ એક વસ્તુ, નરક એક કર્મનું જ પરિણામ છે. કર્મનું પરિણામ અનિત્ય છે, જળ છે, આવવાવાળું છે, જવાવાળું છે. જવાવાળું છે, આજે છે કાલે નથી. તદુપરાંત જ્યારે છે ત્યારે પણ કેવું છે? મર્યાદિત. જ્યારે છે ત્યારે પણ લિમિટેડ. બધા જ સ્તરે મર્યાદિત વસ્તુ છે. એમાં દેશની મર્યાદા છે, એમાં કાળની મર્યાદા છે, એમાં વસ્તુત્વની મર્યાદા છે. અર્થાત દેશની મર્યાદા એટલે ગમે તે વસ્તુ મળે પણ ક્યાં સુધી હોય. અત્યારે ધારો કે આપણને આ બધું સુખ હોય, દીકરો છે, એની વહુ છે, દીકરો, એના પુત્રો છે, પણ દીકરી આપણી અમેરિકા છે એટલે દેશની મર્યાદા આવી ગઈ. અથવા બે દીકરાઓ હોય, બંને કે મમ્મી તું મારી જોડે રહે, બંને તે જગ્યાએ તો રહેવાય નહીં, આપણે કાં તો અહીં રહી શકીએ કાં ત્યાં રહી શકીએ. એટલે આ શું થઈ ગયું? દેશની મર્યાદા. પક્ષીઓ ઉડે છે, હું ઉડી ના શકું. એટલે આ શું કહેવાય? વસ્તુત્વની મર્યાદા. દેશની મર્યાદા, વસ્તુત્વની મર્યાદા. વસ્તુત્વની મર્યાદા એટલે એક વસ્તુ છે, બીજી વસ્તુ નથી. માણસ એટલો હોશિયાર હોય પણ એને ઘરનું એક ઘણી સ્ત્રીઓ એવી હોશિયાર, સ્માર્ટ, બહાર આમ સીઓ થઈને ફરતી હોય અને શું એનો પેલો એ રોપ હોય, બહાર બધો રોપ હોય,
પણ ઘરમાં એને રોટલી વણતાય ના આવડે, એને કશું ના આવડતું હોય, એટલે બીજા બધા એને સંભળાવતા હોય, બહાર તો આમ કરો છો તેમ કરો, એને અંદર તો ખબર હોય શું ખૂટે છે. ટૂંકમાં જ્યાં કેટલું ગાતા આવડતું હોય તો બહારનું ના આવડતું, એ વાંચતા ના આવડતું, એ લખતું, ઘણું કેટલું માણસને આટલું જ આવડે છે, એટલે બધું બહુ આવડતું હોય. બહુ બધા સ્તરે મર્યાદા છે. અને શું કે વસ્તુત્વની મર્યાદા. ત્રીજી મર્યાદા છે કાળની મર્યાદા. કાળની મર્યાદા હમણાં જ મેં એક જગ્યાએ વાંચ્યું ટાઈમ્સમાં કે એક એવો સમય આવશે કે પછી આપણે બસ 3-4 ટેબ્લેટ જ ખાવાની રહે, એટલે આપણે માંદા જ ના પડીએ અને લાંબુ જીવીએ અને બધું કેટલું. એટલે કે આ વાંચીને પેલો માણસ લખે છે કે મને તો ઉલટાનું દુઃખ થયું કે આ મારા જીવનમાં તો આ નહીં મળે, આ તો આપણા દીકરાઓને મળશે અને એના દીકરાઓ નહીં મળશે, આ મને તો મળવા જ નથી. કેમ? કારણ કે અત્યારે 60નો તો થઈ ગયો, એટલે હવે આ મને પ્રાપ્ત નથી થવાની, આ જન્મમાં તો નહીં જ થાય. એટલે આ શું છે? કાળની મર્યાદા. કાળની મર્યાદા વ્યક્તિને, જીવને દેશની મર્યાદા નડે, કાળની મર્યાદા નડે. અને ત્રીજી કઈ? વસ્તુત્વની. એક વસ્તુ હોય બીજી ના હોય, એક લાયકાત હોય બીજી ના હોય, રહેવાનું 32 લક્ષણા હોય તો એ કંઈક ખૂટતો હોય, કંઈક ખૂટતું હોય, આવું છે. એટલે આ એક પણ સિદ્ધિ એવી નથી, એક પણ ઉપાધિ એવી નથી જે સંપૂર્ણપણે પૂર્ણ હોય. પૂર્ણતા નામની વસ્તુ આ જગતમાં નથી. એવું હોય તો 2 પૂર્ણ થઈ ગયા, આત્માય પૂર્ણ, પેલોય પૂર્ણ. એવું નથી. 2 પૂર્ણ હોય તો આમાં આ પૂર્ણમાં જે છે એ પેલામાં નથી, પેલા પૂર્ણમાં જે છે એ આમાં નથી. તો એકબીજાને મર્યાદિત કરે ને. મારામાં જે હોય તમારામાં ના હોય તો એટલો તો હું અધૂરો ને, તમારામાં જે હોય એ મારામાં ના હોય તો એટલા હું અધૂરો. પરસ્પર અધૂરા થયા. તમને એમ થાય અમને પણ આ શાસ્ત્ર આવડતું હોત તો અધૂરા પ્રત્યેક સ્તરે અધૂરા છે જ, બધી જ વસ્તુમાં. અર્થાત આ માણસ વિચારે, શું વિચારે? ક્યાંય પૂર્ણતા છે જ નહીં, ક્યાંય અકૃત. કર્મથી જે પ્રાપ્ત થાય છે એમાં અપૂર્ણતા છે. મને પસંદ છે. મારું હૃદય, મારી ઝંખના શેના માટે છે? પૂર્ણ માટે. એ ક્યાંય છે નહીં. આ એનો નિર્ણય. નાસ્તિ અકૃત કૃતેન કર્મ. હવે જો અહીં છે જ નહીં તો અહીંયા શેનો ટાઈમ બગાડું છું? આપણે કહીએ ને તરત જ આપણે વિચારીએ, જો મારે જે જોઈએ છે, આપણે કંઈક લેવા ગયા અને મોલમાં એ ના હોય, જે મોલમાં બધું લેવા ગયા એ મોલમાં મારે જે જોઈએ છે એ ના હોય તો પછી આપણે બહાર નીકળો, શું કરવાના? એ ટાઈમ બગાડો. સિવાય કે આપણને રખડવું હોય, એ કરવું જ ના હોય, રખડવા જ નીકળ્યા હોય તો વસ્તુ બરો જ. બાકી આપણે વિચારીએ શેના માટે સમય બગાડ? ચલો ભાઈ બહાર નીકળો, અને શેના માટે સમય બગાડ? એમ પેલો બુદ્ધિમાન મનુષ્ય શું જોવે છે? અને જે જોઈએ છે અહીં છે નહીં તો ત્યાં જોવાનું બંધ કરો. હવે ડોન્ટ વેસ્ટ ટાઈમ. કર્મથી જો મળવાનું જ ના હોય તો કર્મ છોડો. તો પછી ક્યાંથી મળશે જે જોઈએ છે? તદ વિજ્ઞાનાર્થમ, એ જાણવા માટે તું ક્યાંક જાય. આ જાણવા માટે જે જોઈએ છીએ ક્યાં છે એ જાણવા માટે કોઈકને પૂછવું પડે, ભાઈ ક્યાં છે? તદ વિજ્ઞાન. શ્રુતિ ગાઈડન્સ આપે છે, શ્રુતિ આપણને માર્ગદર્શન કરે છે કે તને જે જોઈએ છે ત્યાં નથી, તો પછી એ જોઈએ છે ક્યાં છે? હું તને કહું, કમ ટુ મી, મારી પાસે આવ. ક્યાં છે? તો કે સગુરુમેવ અભિગચ્છે. ગુરુ પાસે, શાસ્ત્ર પાસે તું જા. એ જાણવા માટે. જો શબ્દ બદલાઈ ગયો, એ જાણવા માટે. હવે કર્મ ના, એ કરવા માટે નહીં, કારણ કે કરીને તો કઈ મળ્યું નથી. કર્મ તદ જડમ, કર્મ કિમ પરમ. કર્મ તો જડ વસ્તુ છે, એ આપણને શાશ્વત કે નિત્ય આપી જ ના શકે. એટલે એ એવું કંઈક છે જે હું જાણતો નથી. જીવનમાં એવું કંઈક છે જે હું જાણતો નથી. છે ખરું પણ મને ખબર નથી. બસ એ જાણવા માટે તમારે ક્યાંક જવું પડે, અને ગમે ત્યાં નહીં, યોગ્ય જગ્યાએ. શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠ, ગુરુ પાસે જા. હવે મને ચાલે જ નહીં. આ જે ડિઝાયર, આ જે ઈચ્છા, આ સમજ પડવી કે મારો પ્રશ્ન કંઈક અલગ છે. જીવનમાં હું કંઈક છે, ખૂટતું નથી પણ જાણતો નથી. આ સમજ પડવી એને કહેવાય મુમુક્ષા, મુમુક્ષુત્વ. સ્પષ્ટ થયું
કે હું મારા સ્વરૂપને જાણતો નથી, કે આ પૂર્ણતા ક્યાં રહી છે મને ખબર નથી. આને કહેવાય મુમુક્ષુત્વ. આ દુર્લભ છે, આ બધે નથી હોતું. બાકી મેં કહ્યું એ પ્રમાણે થોડું કે મંદિરે જઈએ છીએ કે બસ ઘરમાં કરીએ જ છીએ, ફલાણું કરીએ જ છીએ, થોડુંક દાન કરી દીધું, કરીએ જ છીએ ને બધું, તપશ્ચર્યા થોડી કરનાર, બધું થાય જ છે ને, સાચા જ માર્ગે છે, પ્રામાણિક છું, સત્ય બોલું છું, કોઈને દગો નથી કરતો, સરસ જીવન જીવીએ છીએ અને એનાથી એને સંતોષ થઈ ગયો. બસ કોઈથી ખોટું નથી બોલતો, કોઈની હિંસા નથી કરતો, તીર્થ સ્થાનોમાં જાઉં છું, દાન કરું છું, સરસ જીવ. આનાથી વધારે શું હોય? અરે હજી તો બહુ ખૂટે છે. આત્માનું જ્ઞાન નથી થયું હજી તને, પૂર્ણતા ક્યાં છે ખબર નથી. ટૂંકમાં એને મુમુક્ષુત્વ એટલાથી એને સંતોષ હોય. ધાર્મિક જીવન જીવતા હોય એનાથી મોટા ભાગના સંતોષ હોય છે કે એને મુમુક્ષુત્વ મુક્ત થવું છે. મુક્તિ એટલે શું? મુક્તિ એટલે મને અંદર કંઈક નડે છે, મને અંદર કંઈક ખૂંચે છે, કંઈક પેઇન છે, દુઃખ છે, શારીરિક દુઃખ નહીં, અંદરનું દુઃખ છે કે જીવન અધૂરું છે, આ જે છે અને એમાંથી મારે મુક્ત થવું છે. આને શું કહેવાય? મુક્તિ. બંધન સાલે, બસ આને કહેવાય મુક્તિ. પણ પછી એવું નહીં કે કેમ જલ્દી મુક્ત થઈ જાવ, એવું એક્સાઇટમેન્ટ નહીં, એવી અધીરાય પણ કામ નથી આવતું. એ આપણે જોઈએ પછી બસ કાલે ને કાલે હું મુક્ત થઈ જાઉં. આ કઈ ઉતાવળે આંબા નથી પાકવાના. જન્મો જન્મથી આ બધું ચાલે છે. અનાદિ માયા સુપ્ત, અનાદિકાળથી તું આ અજ્ઞાત અવસ્થામાં છો. એ કઈ કાલે ને કાલે નથી થઈ જવાનું. જેટલો જૂનો રોગ એટલી વાર લાગે કઈ સુધરતા, ને એમાં જૂનું છે એટલે એવી ઉતાવળ ઘણા નહીં. બસ મુક્ત જ થવું છે, નીકળી જ પડવું છે, આમ જ કરવું છે, એ કાંઈ કરી નહીં શકવાનું. આ ખોટી એક્સાઇટમેન્ટ. શાંતિ રાખો, ધીરજ રાખો, યોગ્ય જગ્યાએ જાઓ, સમજો ઈશ્વરનું. આ બધું પછી જોઈએ, ટૂંકમાં એ પછી આપણે એ ચર્ચા ઉપર આવીએ. પણ મુમુક્ષુત્વ અને છેલ્લું છે આ મુમુક્ષુત્વ તો જાગ્યું, પણ પછી મુમુક્ષ ઘણામાં હોય છે, પણ આટલી હજી કમનસીબી હોય છે. શું કમનસીબી હોય છે? યોગ્ય માર્ગદર્શન મેળવી શકતા નથી, શ્રુતિ પાસે ના આવી શકે. શ્રુતિને સમજાવ કેટલું બધું ચાલે છે ને, કેટલા બધા. અહીંયા સ્વામીજી મહારાજ કે સ્પિરિચ્યુઅલ ફિલ્ડમાં પણ શોપિંગ ચાલે છે, બધું બહુ છે, કેટલું છે, કેટલા ગુરુઓ ને કેટલા આશ્રમો ને કેટલા પંથો. આહા, એની આપણને કોઈ વાંધો નથી, ભલે રહ્યો, પણ આપણે ક્યાંક ખોટેલું તો નથી ચડી ગયા ને, એ શું ખબર પડે? રવાડે નથી ચડી ગયા ને, હું બી બની શકે, હું ન. તો સ્વામીજી એમાં કેવી રીતે ખબર પડે? ખબર જ ના પડે. તમને તો જે બતાવે ને એ જ સાચું લાગે, કારણ કે આપણી તો કોરી સ્લેટ હોય. અને મોટા ભાગે લોકો કોઈ બહુ જાણતા નથી હોતા, બહુ સમજ હોતી નથી. આ બુદ્ધિની આ સમજ હોવી એ બધામાં નથી હોતી. એટલા માટે અહીં કે છે દેવાનુગ્રહ હેતુ કવા, ઈશ્વરનો અનુગ્રહ જ કે તમે યોગ્ય જગ્યાએ જાઓ. પણ જ્યાં પહોંચ્યા છે યોગ્ય છે કે નહીં ખબર કેવી રીતે પડે? તો કે જેમ સાંભળો એમ, બાકી કોઈ રીતે બહારના કોઈ દેખાવથી બહુ આવડતું હોય ભાષા એટલે ગુરુ છું એવું નથી. તમારો અમુક પ્રકારનો દેખાવ છે એટલે ગુરુ છું એવું નથી. તમારી પાસે મોટો આશ્રમ છે એટલે ગુરુ છું એવું નથી. તમે અમુક ગુરુના શિષ્ય છો એટલે તમે ગુરુ છો એવું જ જરૂરી કશું કોઈ નિયમ જ નથી. તો જાણવું કેવી રીતે? તો એ કઈ રીતે જણાય? સાંભળતા જાઓ. અને તમારો પ્રશ્નનો જવાબ મળે એ ટીચિંગ ઉપરથી જ ખબર પડશે. તમને જે પ્રાપ્ત થાય, શું મુક્તિમાં બંધન જે ચાલે છે એમાં કંઈક ઉઘાડ થઈ રહ્યો છે કે નહીં? જેમ એકદમ વાદળો છવાઈ ગયા હોય અને ઉઘાડ થાય ને, આપણે કે આ તો ઉઘાડ છે, કેવી ખબર પડે છે? ઉઘાડ એકદમ દિવસો સુધી વાદળા હોય, તડકો જ ના હોય, સૂર્યના દર્શન જ ના હોય, અને ઉઘાડ થાય તો કેવી ખબર પડે? એમ અંદરથી ઉઘાડ થાય છે. શું મારી અધૂરો? ચલો જવાબ તો મળ્યો કે હું જે શોધું છું એ ક્યાં છે? મારામાં જ. હાશ, એક મોટી નિરાશ થાય
આપણે જે ક્યાં આપણે ખોવાયેલા હોય, ગૂંચવાયેલા હોય, અને જ્યારે ગુરુ વક્તા જ્યારે સમજાવે કે તું જે શોધે છે એ તું જ છે, હું આ શરીર કેવી રીતે હોય છે, તો સમજાવે આ શરીર નહીં, આ ઉપાધિ નહીં, ઇન્દ્રિયો નહીં, મન નહીં, બુદ્ધિની ચૈતન્ય પૂર્ણ છે, અને એ ચૈતન્ય તું છે. તું માને છે કે તું આ શરીર છે, તું શરીર નથી. તું આ શરીર મન બુદ્ધિનો સંઘાત પણ નથી. જેને તું માને છે તું છે જ નહીં. આ જ મોટી ગેરસમજ, આ જ મોટો ભ્રમથી તું આટલા વર્ષો જીવી રહ્યો છે, જન્મોથી જીવી રહ્યો હતો. કયો ભ્રમ? કે આ સંઘાત એને હું કહે છે એ પૂર્ણ તો છે જ નહીં. તો તું તારી બુદ્ધિથી જ સમજી શકે એવું છે. એ તો હમણાં વાગે છે અને એ તો પહોંચી નથી શકતો અને થાકી જાય. એ પૂર્ણ હોય જ ના શકે, અને એ તો કાલે ભસ્મીભૂત થઈ જશે. એ કેવી રીતે પૂર્ણ હોય શકે? પણ આ બધું જેને કારણે છે એ ચૈતન્ય માત્ર તારું એકલાનું સત્ય નથી, સમગ્ર જગતનું સત્ય છે, અને એ એકમાત્ર સત્ય છે, અને તું પોતે છે. એને શોધવા જવાની જરૂર નથી. આવું થાય છે, આવો ભ્રમ જન્મતો હોય કે ચાવી આપણે કમરે જ ખોસેલી હોય પણ છતાં શોધતા હોય. અને પેલો કે મમ્મી શું તું હંમેશા તારો આજ રગવાટ, હંમેશા તું આવું જ કરતી હોય છે, તારી પાસે જ છે. આપણે પછી એમ લોકોને હેરાન કર્યું. જોઈ આવતો ત્યાં જોઈ આવતો, રસોડામાં જોઈ આવતો, પેલા જે રૂમમાં જોઈ આવતો, ક્યાં મેં મૂકી દીધી? તારી હંમેશની તકલીફ, એક તને મળે નહીં અને તું પછી મને હેરાન કરે. હાલો, તારી પાસે જ છે, જો બરોબર. અથવા કેવું, હા બસ મળી ગયું. આમાં કોઈ મળી જેવું જાય એ જ પ્રૂફ છે, એ જ પ્રૂફ બને છે. આ શોધ આમ હોય અને આપણે શોધીએ, અમે દીદી તમારી પાસે જ છે, અમે જ છો, તમારી પાસે જ ચશ્મા છે, કેવા મળી ગયા એની કેવી ખબર પડે છે. પછી કોઈ કહેવું નહીં પણ મળી ગયા કે નહીં, મને મળ્યા કે નહીં, અને તમે બતાવ્યા કે કોને બતાવ્યા? જે બતાવે છે અને આપણને મળે છે, કોક બતાવનાર છે અને આપણને મળે છે. બસ આ જ યોગ્યતા કહેવાય. આ વક્તાની યોગ્યતા આ પ્રમાણે થોડી ઘણી સિદ્ધ થાય કે આપણને આ પ્રકારે જે જોઈએ અને આપણને મળવું જોઈએ. શું મળવું જોઈએ? સુખ માટે હવે બહાર નથી જોવાનું, શાંતિ માટે બહાર નજર નથી કરવાની. હું જે છું પછી હું એ જે પ્રયત્ન કરવાનો છે, આંતરિક યાત્રા કરવાની છે. કઈ પ્રકારની યાત્રા? મારામાં જે અનિત્ય છે, મારામાં જે અનાત્મા છે એને હું ત્યાગ કરતો જાઉં. ત્યાગ કરતો જાઉં એટલે આ હું નથી, શરીર હું નથી, ઓકે, ઇન્દ્રિયો હું નથી, ઓકે ફાઇન, આ લેસન હું કરું સાથે. મન હું નથી એટલે કાઢતે ના જવાનું. મનને બધા કાઢી તો શકવાના નથી, પણ સમજતા જાય. મનોબુદ્ધિ અહંકાર ચિત્ત ન અહમ. આ હું નહીં, આ હું નહીં, અને હું જોવ એટલે મારી સાથે બેસું. ગુરુજીએ કહ્યું શિવોહમ શિવોહમ, સચ્ચિદાનંદ એ તું છે. તો એના વાક્યો ઉપર, એમના શબ્દો ઉપર શ્રદ્ધા રાખી અને મારી સાથે બેસો અને તપાસો. ધીમે 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 આટલી તો હિંમત કરવી પડે અને શ્રદ્ધા રાખવી પડે, અને અંદર જોઈએ, ખ્યાલ આવે. બહાર તો છે નહીં, ચલો હવે હું અંદર જોવા તૈયાર છું. અંદર એટલે અંદર નહીં, પણ જે મારું જ સ્વરૂપ છે. ધીમે 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 શ્રદ્ધા રાખીએ. આ એક બે દિવસનું કામ નથી, જન્મોનું કામ છે, વર્ષોનું કામ છે. અને કેટલા તમે આને આ કરવા તૈયાર છો એના ઉપર આધાર રાખે છે. બસ આ જ આપણે આનાથી જ આપણે પ્રૂવ કરી શકીએ. બાકી કોઈ કરતા કોઈ પેલી એ નથી કે આ જ સાચું છે. એ આપણે કોઈ રીતે બહારના લક્ષણો ઉપરથી કંઈક ખ્યાલ આવે. વ્યક્તિ સરળ હોય, દંભ ના હોય, શું કહેવાય, વૈરાગ્ય હોય, વિવેક હોય, શાસ્ત્રની સમજ હોય, આ બધું હોય, સત્ય હોય, આ બધું એમના જીવનમાં જયારે હોય એના ઉપરથી આપણને કંઈક ખ્યાલ આવે.
પણ બાકી તો આ ટીચિંગ ઉપરથી જ આપણે સમજી શકીએ. એટલે એ ઈશ્વરના અનુગ્રહ વગરના પ્રાપ્ત. આ ઈશ્વરનો અનુગ્રહ છે. તો ઈશ્વરનો અનુગ્રહ નથી તો શું કરો તો મેળવો. યુ હેવ ટુ અર્ન ઇટ. ઈશ્વરનો અનુગ્રહ, હું ગરીબ છું તો શું કરતો, કામ કર. તું કામ કરતું, કરવું કઈ નથી અને પછી રડવું છે એમ. આ ઈશ્વરના અનુગ્રહ માટે પ્રયત્ન કરવો પડે. ઈશ્વર તો એમ બેઠા ને, જા તું લઈ જા, તું જરામ લઈ જા. એ કઈ મેચમાં નથી બેઠા આડેધડ. ઈશ્વરનો રાગ દ્વેષ આમાં નથી. તું તો એને આપ્યો ને મને ના આપ્યો, એવો કોઈ રાગ દ્વેષ ત્યાં કામ નથી આવતો. તો એમના ઉપર આરોપ આવે. બ્રહ્મસૂત્રમાં કહે છે, જો ઈશ્વર આવું કરતો હોય, ચાલ તું લઈ, આને થોડું આમાં, એવું નથી. તો એના ઉપર સ્પષ્ટ આરોપ આવે. અથવા આપણે એને ઈશ્વર કહેવાય છે. વૈષમ્ય, નૈર્ગૃણ્ય, વિષમતા છે એને રાગ દ્વેષ. અને નૈર્ગૃણ્ય એટલે ક્રુઅલ્ટી, હૃદયની ક્રૂરતા, કે ક્યાંક આપે પક્ષપાત થયો ને. પક્ષપાતી હોય એ ઈશ્વર ના કહેવાય. એટલે ઈશ્વર તમે જે કરો છો, તમારો જે ભાવ છે, તમારી જે નિર્મળતા છે, તમારી જે ભક્તિ છે, તમારી જે અર્પણ બુદ્ધિ છે, એના આધારે સિન્સિયરિટી છે. ના હું માગું છું પણ અંદરથી કઈ હોય નહીં. ટૂંકમાં આ બધું ધ્યાનમાં રાખીને કર્મફળ, ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે. અને ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય એટલે આપણે બધું ઠેકાણે પડે. યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્ય. જે મારી પાસે, જે મને જે રીતે ભજે છે એ રીતે હું એને જવાબ આપું છું. અર્થાત જે માગે છે, જે ભાવના લઈને આવ્યો છે એવું હું આપું છું. તારા મુક્તિની ભાવના જ નથી આને, તો શું હું આપું? હું એને ગાડી આપું. ટૂંકમાં એ જે માગે છે એ આવ્યો છે ખરો મારી પાસે, પણ બીજું કંઈક માંગવા આવ્યો છે, સોદો કરવા આવ્યો છે. ઈશ્વર સાથે સોદો ચાતો હોય, આટલું કરો. ઈશ્વરની ભક્તિ કરે પણ પોતાનું કામ કરાવી દે. ભક્તિ કરે પણ શું કરે? મોટા ભાગની ભક્તિ આવી હોય છે સકામ, કામના સહિત. ઈશ્વરનો આપણે ઉપયોગ કરવા માંગતા હોઈએ છીએ. એવું નહીં, એ તો ઠીક છે, તું એવું કરે તો મને વાંધો નથી, કારણ કે મને શું વાંધો, ભગવાનને શું વાંધો? એ તો મહાન છે, પૂર્ણ છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, એની પાસે કંઈ ખૂટતું જ નથી. તું પાણી ચડાવે કંઈક માગવા માંગતો હોય, સારું, મને વાંધો નથી. એક પાણી ચડાવે અને બિસ્કીટ બી માગી લે. એક તુલસી ચડાવે અને પછી એમને મફત નથી આપતો. તુલસી યાદ કરજો, અમે ચડાવ્યો. પેલો કાંઈ કરતો નથી ને, હું સવારના પોરમાં આવીને તુલસી ચડાવ્યો. વાંધો નથી, બધું મળશે, જે જોઈએ બધું મળશે. પણ એવી ભક્તિ કે મારે કઈ જોઈતું નથી, મને બતાવો, મને સમજાવો, મને મારું સત્ય જાણવું છે. અને આ બોલવાનું નહીં, દોડ નહીં, આ અંદરની ભાવના, આઈ વોન્ટ ટુ બી ફ્રી. આ કેમ ખૂટે છે? બંધન ચાલે છે. આ લઈ આવે ઈશ્વરનો અનુગ્રહ, આ ખેંચી લાવે. આ વસ્તુ ઈશ્વરના અનુગ્રહને ખેંચી લાવે. કેમ છે ને, જ્યાં વૃક્ષો હોય, હરિયાળી હોય તો વાદળા ખેંચાય આવે છે. હવે આપણું હૃદય પેલું, અને જ્યાં પેલું રણ હોય તો વાદળા ભાગે. તો આપણે હૃદયને રણ બનાવવું કે ઘનઘોર ઘટા જંગલ બનાવવું એ નક્કી કરવાનું છે. આમાં પુરુષાર્થ છે, એ કરો, ઈશ્વરનો અનુગ્રહ આવશે. ટૂંકમાં આ બધી વસ્તુ રેર છે. આપણને એમ લાગે કે જો લખ નથી, આ બહુ મહેનત કરેલી છે. મીરાબાઈના જન્મથી જ પ્રેમ લઈને આવ્યા, જન્મથી જ, અને ગુરુ મળી ગયા રાયદાસજી. આ બધું મળી જાય છે, કેવું બહુ મહાન અનુગ્રહ હોય છે. એટલે એ વસ્તુ વાત કરે. હવે કે છે કે મેં આ બધું કર્યું, મારી જવાબદારી પૂરી એટલે ઈશ્વરે કૃપા કરી. હવે તો થોડુંક કામ તો તારે કરવાનું. આપણે ઘોડાને પાણીના તળાવ સુધી લઈ જઈએ, પછી પાણી તો પીવું એને જ પડે ને. પછી થોડું કે આપણે, હું તો કહું કે એને આપણે નાના બચ્ચા હોય ને, એ લોકોને
પીવડાવતા હોય છે, પછી એને ઉતારવું તો એને પડે ને. આપણે અંદર નાખીએ ચમચી. ઘણી વાર બાળકોને જોજો તમે, આપણે નાના હોય ને ના પીવે ને તો ના જ પીવે. આપણે મોઢું ખોલી અને આમ ચમચીથી અંદર નાખીએ, ઘણી વાર ના પીવે ને તો બહાર કાઢે અથવા ના પીવે, ઘરે ઉતારે નહીં. એ તો તારે કહેતો તમે એ ઉતારી આપો, એ ના થાય. ઉતારવું તો તમારે જ પડે. એટલે ભગવાન કહે છે જ્યાં સુધી મારે કામ હતું એ મેં બધું કર્યું, પછી ના કરે તો એ કહે છે તું ના કરે તો મારી પછી કોઈ જવાબદારી રહેતી નથી. જવાબદારી રહેતી નથી એવા સાવ નથી ભગવાન, એવા સાવ નથી હોતા. પણ અત્યારે આપણામાં આ જે આપ્યું છે એની વેલ્યુ આપણે સમજીએ એ માટે હવે પછીનો ચોથો શ્લોક. એટલે આમાં ભાષ્યકાર થોડા કડક છે. અત્યારનો ભાષ્યકારનો અત્યારે આ બધા શ્લોકોમાં મૂડ કેવો છે? જરાક કડક છે, જરાક કડક છે એકદમ, જરાક આપણને તાકીદ જન્માવે છે. એવું કે ને એટલે આપણે થોડા સીધા થઈ જઈએ એટલા માટે આવી ભાષામાં વાત કરી રહ્યા છે. લબ્ધ્વા કથંચિત નર જન્મ દુર્લભમ તત્રાપિ પુંસ્ત્વં શ્રુતિ પારદર્શનમ યસ્વાત્મુક્ત્યેન યતેત મૂઢધીઃ સખ્યાત્મઃ સ્વં સ આત્મઃ સ્વં વિનિહન્તિ અસદ્ગ્રહા. ત્યાં શબ્દ વધી જાય છે એટલે એને છંદમાં ગાઈ નહીં શકાય. શું કે છે? લબ્ધ્વા કથંચિત નરજન્મ દુર્લભમ. કથંચિત આમ તો અહીં લખે છે કોઈ કારણસર આ જન્મ પ્રાપ્ત થઈ ગયો. કારણસર એટલે ઈશ્વરના અનુગ્રહને કારણે જ અને પુણ્યના પરિપાક મળી ગયો મનુષ્ય જન્મ. એનાથી આગળ તત્રાપી અને એમાંય મનુષ્ય જન્મમાંય પુંસ્ત્વમ એટલે એ માનસિક સ્ટ્રેન્થ, માનસિક એ સંપત્તિ પ્રાપ્ત કરવી. કઈ પ્રકારની? કે આવેગોમાંથી મુક્ત થવાની એક શક્તિ આવે, જીવનમાં પુરુષાર્થ કરવાની, મોક્ષરૂપી પુરુષાર્થ કરવાની એક સૂઝ જન્મે. આ થાય એને અહીંયા શું કે છે? પુંસ્ત્વમ, પુરુષપણું. પછી એની ચર્ચા કરી. શ્રુતિ પારદર્શન, શ્રુતિનો અર્થ સમજી શકવો, ટૂંકમાં વેદના સંપર્કમાં આવવું. વેદ તો ચોખ્ખું માર્ગદર્શન આપે છે, જીવન કેમ જીવવું એ માટેનું મેન્યુઅલ છે, એક માર્ગોપદેશિકા છે. એ પણ આપણને પ્રાપ્ત થયું. આ બધું થયું પછી જે વ્યક્તિ, જે જીવ સ્વાત્મ મુક્ત્યે ન યતેત, એ મુક્તિ માટે હવે પ્રયત્ન કરતો. આ બધું થયા પછી જેને કંઈ થયું જ નથી અને આ જેને આ મળ્યું નથી એ કદાચ ન કરે તો સમજી શકાય, પણ આને તો બધું મળ્યું છતાં પણ ન યતેત, એ પ્રયત્ન કરતો. આ પ્રયત્ન આપણા હાથમાં છે. પછી છેલ્લે ન યતેત, એને ભાષ્યકાર શું કહે છે? મૂઢધીઃ, એ મૂઢ મનુષ્ય છે, એ ડિલ્યુડેડ, જોવા છતાં જોતો નથી એવો છે. મૂઢધીઃ, એની બુદ્ધિ ભરમાઈ ગયેલી છે. કેમ? કારણ કે સ આત્મઃ, એ પોતાનું જ ખૂન કરે છે, આત્મઘાત કરે છે. આત્મઘાત જ કહેવાય ને, આત્મહત્યા, સ્યુસાઇડ. પોતાની જાતે ને જાતે સ્યુસાઇડ, આત્મહત્યા કરે છે. કઈ રીતે ભાઈ? સ્વં વિનિહંતિ, પોતાનો જ નાશ કરે છે. બોલો, આપણો નાશ બીજા કરે તો ઠીક છે, એને આપણે દોષ આપીએ. હવે આમાં કોને દોષ આપવો? સ્વં વિનિહંતિ, પોતે પોતાનો દોષ કરે, પોતે જ પોતાનો નાશ કરવા માટે તત્પર છે, કરે જ છે. સ્વં વિનિહંતિ, શેને કારણે અથવા કઈ રીતે નાશ કરે? અમે તો કઈ નાશ નથી કરતા. અમે શું કર્યું? અમે શું કર્યું? અમે તો કઈ કરતા જ નથી, બધું સાચું જ કરીએ. તો કે ના, પકડ્યું છે શું? અસદ્ગ્રહાત સ્વં વિનિહંતિ. અસતને પકડીને પછી
અસતને પકડ્યું એટલે જ નાશ થઈ ગયો. સતને પકડ્યું છે કે અસત? જીવનમાં પકડ્યું છે ને, સત કે અસત, નિત્ય કે અનિત્ય, જડ કે ચેતન, શ્રેયસ કે પ્રેયસ, શું પકડ્યું છે? એને પકડ્યું છે અસત. અસતને પકડે તો પછી ડૂબતા માણસને તમે પકડો તો એ તમને લઈને ડૂબે. ડૂબતાને પકડો તો એ તમે નદીમાં છો અને તમે ડૂબી રહ્યા છો અને તમે બાજુ કોકને પકડી લો તો અરે ભાઈ એ ડૂબી જ રહે, એને તરતા નથી આવડતું, તને તરતા નથી આવડતું. એવું છે. સ્વમ વિનિહંતી અસદગ્રહાત, અસદને પકડવાને કારણે એ પોતે જ પોતાનો નાશ કરે છે. આ તો પાછું કેવું, આને તો ચાન્સ આપવામાં આવ્યો. શું ચાન્સ આપવામાં આવ્યો? તરાપો આપ્યો. કયો તરાપ્યો? નરજન્મ દુર્લભમ, પુંસ્ત્વમ, શ્રુતિ પારદર્શનમ, આ બધું બહુ આપ્યું અને છતાં પણ નથી જોઈતું. નથી જોઈતું એટલે આ બધું હોવા છતાં ટૂંકમાં સત, બહાર નીકળવાના રસ્તા એ બધા આપ્યા અને છતાં એને પકડ્યું શું? અવિવેકને કારણે બધું અસત. હાથે કરીને આમાં ભગવાનને દોષ પછી ના અપાય, પછી આપણે કોઈને દોષ ના આપી શકીએ. એ એટલે અહીંયા આપણામાં આ વસ્તુ બતાવે છે કે બધું જ છે અને જો ન કરી શકો તો તમે આત્મહત્યા કરી રહ્યા છો, એને બરોબર જ એનો અર્થ એવો થાય. એટલે લબ્ધવા કથનચિત નરજન્મ દુર્લભ. જો હવે આપણે શ્લોક જોઈએ. કથનચિત લખ્યું છે પણ કથનચિત ને એ કોઈ કારણસર એટલે કે બધું કોઈ બહુજન્માર્જિત સુકૃત વિશેષમ પ્રાપ્તમ બહુ પ્રાપ્યમ, બહુ જન્મોના સુકૃત ભેગા થઈ ગયા અને માનુષ્ય પૌરુષાધિકમ મનુષ્ય જન્મ મળી ગયો. એનું આ કારણ કે મનુષ્ય જન્મ માટે શું જરૂરી છે કે અહીં બુદ્ધિ છે. બુદ્ધિ બીજે ક્યાંય છે જ નહીં. આ પ્રકારની બુદ્ધિ ક્યાંય છે જ નહીં. બાકી હાથીમાં, ડોલ્ફિનમાં અને એવા ઘણા બધા પક્ષીઓ અને પ્રાણીઓ છે એમાં બહુ જ બુદ્ધિ હોય છે, તો આવી બુદ્ધિ તો નથી જ હોતી. સત ને અસત અથવા જ્યાં પોતાની મર્યાદા ચાલે, સેલ્ફ કોન્શિયસનેસ માત્ર મનુષ્યમાં જ છે. મારામાં કંઈક ખૂટે છે એ સમજવાની શક્તિ માત્ર મનુષ્યમાં છે, બીજે ક્યાંય નથી. એટલે એવી બુદ્ધિ આપવામાં આવી. અને મનુષ્ય જન્મની દુર્લભતા એટલા માટે પણ કહેવાય છે કે આપણે પહેલા એક વખત વાત કરી, માત્ર પુણ્ય હોય તો તમને ઉપરના બધા લોક પ્રાપ્ત થાય, પણ ત્યાં એ બધા સુંદર જે પુણ્ય કર્મ છે એનો ક્ષય થઈ જશે. તમે નવા કર્મો ત્યાં ના કરી શકો. દેવતા તરીકે તમે નવા કર્મો ના કરી શકો. જે છે એને ભોગવો, એનો ક્ષય કરો. નીચેની યોનિઓમાં પણ જે છે પાપ કર્મ એનો ક્ષય થઈ જશે. એટલે જ આપણે કહીએ ને કે એક જન્મ ગયો, સારું, મીન્સ પાપ ગયું. ત્યાં એવું થાય છે. નવા કર્મ પુરુષાર્થ ક્યાંય નથી. જુઓ, આગળ હું કંઈક કરી શકું એવું ક્યાંય કોઈ ઓપોર્ચ્યુનિટી ત્યાં નથી. ઉપરની યોનિઓમાં પણ નથી, નીચલી યોનિઓમાં પણ નથી. પુરુષાર્થ કરવાની શક્તિ કે શક્યતા ક્યાં છે? માત્ર ને માત્ર આવ્યો. એટલા માટે કહ્યું કે આ જન્મ તો મળી ગયો, એનાથી આગળ શું મળ્યું? તો કે પુંસ્ત્વમ. પુંસ્ત્વમ એટલે મેં કહ્યું એ પ્રમાણે માનસિક એક સ્ટ્રેન્થ. પુંસ્ત્વમ એટલે પુરુષપણું. પુરુષપણું એટલે માત્ર પુરુષમાં હોય એવું નહીં. એ ફરી એક વખત કહેવાનું, પુરુષ હોય આમ પુરુષોમાં આ ના હોય, આ શક્તિ ના હોય તો એ સ્ત્રી જ છે, અને સ્ત્રીમાં આ શક્તિ હોય તો એ પુરુષ છે. આ પ્રકારે એક આંતરિક એક શૂરવીરતા, આંતરિક શૂરવીરતા. કઈ પ્રકારની શૂરવીરતા? કે ના, મારે મુક્ત થવું છે. એના માટે જે કરવાની આવશ્યકતા હોય એ કરવાની તૈયારી. વિચાર કરો, આ બધા મહાત્માઓમાં, આ ભક્તોમાં કઈ પ્રકારની શક્તિ હશે? વિષનો પ્યાલો પીધો પણ તાબે ના થયા. કેટલું બધું કર્યું, રાણાએ બધું કેટલું બધું બહુ રીતે હેરાન કર્યા, પણ તોય ભક્તિ ન છોડી. તે ન છોડી. એને શું પકડ્યું છે? સત્ય કે પરમેશ્વર એની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે, બસ એ ન છોડ્યું.
સતને એને છોડ્યું જ નહીં. નરસિંહ મહેતા એમને બી બહુ નાક બાર કરવા માટે બધા બહુ પ્રયત્નો કર્યા, બહુ કસોટી થાય. ઈશ્વર આ કસોટી મૂકતા હોય છે એમની રીતે, તમને મૂલ્ય છે કે નહીં. એટલે સ્વામીજી મહારાજ કહે છે કે ઘણા નેતાઓ હોય ને એ આમ લાંચ ના લેતા હોય, પણ પછી ધીમે 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 એને 10-12 રૂપિયા આપો તો કે હું લેતો જ પ્રામાણિક છું, હું પ્રામાણિક છું. પછી જેમ જેમ દરેકની કિંમત હોય, દરેકની એક કિંમત હોય, એ વસ્તુ એમને જો આપવામાં આવે તો એ પછી ઢીલા પડી જાય. વધારતા જાઓ પછી ઢીલા પડી જાય. એમ આપણે પણ ક્યાં સુધી સત્યને પકડવા તૈયાર છે એના ઉપરથી નક્કી થાય કે કઈ પ્રકારનું મૂલ્ય. થોડી તકલીફો આવે, નિર્મકભૂલી લાલસાઓ થઈ જાય તો પછી આપણે છોડી દઈએ કે ના એવું નહીં. એટલે આના માટેની એક તીવ્ર આ જે શક્તિ છે એ સ્ત્રીઓમાં પણ છે. આ હોવું એટલે બહુ આગળ વધેલા વ્યક્તિ છે. આ જીવ ઘણો આગળ વધેલો હોય, ત્યાગ કરવાની શક્તિ, બાકી છૂટે જ નહીં વસ્તુઓ. પ્રેયસ માટેનું જે આકર્ષણ છે એમાંથી મુક્ત જ ના થાય. ઇન્દ્રિયોને તૃપ્ત કરે છે જે વિષયો, એમાંથી મુક્ત ના થવું હોય. થોડા ઘણા કમ્ફર્ટ્સ ના છો, આવું બધું છૂટે નહીં. આ બધી શક્તિ હોવી એ આંતરિક શક્તિ છે ને. બહુ ધૈર્ય માંગે, બહુ કરેજ, ઘણો ઉત્સાહ માંગે. આ બધું હોય એ શું છે? એ શક્તિ વગર આપણે આગળ ના વધી શકીએ. એટલે કે છે ને, સિંહણના દૂધ માટે પાત્ર જોઈએ, સોનાનું પાત્ર જોઈએ. એટલે અહીંયા એની વાત કરે છે કે આ પાત્રતા આવી હોય, મનુષ્ય જન્મ મળી અને પછી આ પાત્રતા આવે કે આપણે એટલા કાળજું એવું છે. કહ્યું ને, મેરું તો ડગે પણ જેના મન ના ડગે, કશાયથી ઢીલા ના પડી જાય. આ બધું મળ્યું, આ સામાન્ય વસ્તુ નથી. ભરત ઋષિને કેવા મોટા ઋષિ થઈ ગયા. પછી જરા ક્યાંક તકલીફ પડી ગઈ, પછી જરા આસક્તિ. એ પુંસ્વમ નથી, એ પુંસ્વમમાં કચાશ કહેવાય. ઋષિઓ કેવા અમુક વિશ્વામિત્ર હોય, કેટલું તપશ્ચર્યાનું શું બળ! આહા, મહાન બળ. પણ વિવેકમાં કચાશ, વૈરાગ્યમાં કચાશ. ક્યાંક કચાશ એ પુંસ્વમ ના કહેવાય, એ પુંસ્વમમાં થોડી ખામી કહેવાય. ન કહેવાય એવું નહીં, પણ એ ખામી કહેવાય કે માનસિક શક્તિ ઊણી પડી. આપણે ત્યાં પછી એમને માટે એવું ને, મેરું તો ડગે પણ જેના મન ના ડગે ના આવે. ત્યાં મન ડગી ગયું, ક્યાંક ડગી જાય. એનો તિરસ્કાર નથી. જુઓ, આ આપણા માટે આપણે સમજવાનું છે કે ક્યાંક ડગી જવાય, ક્યાંક આપણો વિવેક કાચો પડે, ક્યાંક આપણે સત્યને બાજુ મૂકી દઈએ. બસ આનો વાંધો નહીં, આટલો વાંધો નહીં, એમ કરી અને બાંધ છોડ થતી જાય. વાંધો નહીં, કઈ વાંધો નહીં, થોડું કરશું, હજી તો સમય છે, આમ છે, તેમ છે, એમ કરતા બાંધછોડ કરતા જઈએ તો કે ના, નહીં એટલે નહીં, આ એટલે આ જ. શ્રેયસ અને સ્વામીજી મહારાજ શું કહે છે કે આ વિવેકી એને કહેવાય. મન એવી શક્તિ, એને બુદ્ધિની એ શક્તિ પ્રાપ્ત કરી છે કે હવે એની પાસે કોઈ ચોઇસ જ નથી. બાકી મનુષ્ય પાસે 2 ચોઇસ છે, કાં તો આ માર્ગ પસંદ કરું કે આ માર્ગ પસંદ કરું, પ્રવૃત્તિ લક્ષણ કે નિવૃત્તિ. એટલે પ્રવૃત્તિ એટલે અર્થ, કામ, ધર્મ. 3 મોક્ષ, 3 પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ એ પ્રવૃત્તિ માર્ગમાં આવે. નિવૃત્તિ માર્ગમાં માત્ર મોક્ષ. નિવૃત્તિ માર્ગ શેના માટે છે? માત્ર મોક્ષ. જ્યાં સુધી એની અર્થ જોઈએ છે, જ્યાં સુધી એની કામ જોઈએ છે, અને એ બે માટે ધર્મ થતો હોય,
તો એ શું છે હજી એ માર્ગ જ પસંદ કર્યો છે. પ્રવૃત્તિ ખરાબ નથી, આ ખોટું નથી, પણ તમે નિવૃત્તિથી તો વેગળા જ છો. એ તો હજી તમારી સામે ચોઈસ છે. એવું આને તો કોઈ ચોઈસ જ નથી. વિવેકીને કોઈ ચોઈસ જ નથી. શું મોક્ષ લેવો કે અર્થપાઠ જવું, મુક્ત થવું કે અર્થ? મોક્ષની વાત જવા દો. મારે મુક્ત થવું કે અર્થ પસંદ કરવો? તો એને કોઈ ચોઈસ, જે વિવેકી છે, બાકી આવું એવું માનવામાં આવે કે પસંદગી કરવી મુશ્કેલ છે. પસંદગી કરવી ત્યારે મુશ્કેલ હોય જ્યારે તમારી પાસે અનેક વસ્તુ હોય અને એમાંથી તમને મનમાં થાય કે આ લેવું કે આ લેવું કે આ લેવું. જેને વિવેક નથી એને આ છે તકલીફ કે આ કરવું આ લે. પણ જે વિવેક છે એ શેની પસંદગી કરે છે? નિત્ય. અને નિત્ય કેટલા છે? એક માત્ર છે. એટલે એને કોઈ એને સ્પષ્ટ છે કે આત્મા કે ઈશ્વર સિવાય મુક્તિ નથી. એને જાણ્યા સિવાય મુક્તિ નથી. મારે એના સિવાય બીજું કંઈ જોઈએ નહીં. એને ચોઈસ નથી. અને બાકી તો આઈ જોઈએ છે, આઈ જોઈએ છે. અર્થાત મને બંને જોઈએ, થોડું પેલું જોઈએ, થોડું પેલું જોઈએ. નિત્ય નિત્ય ભેગું ચાલે તો કેટલું સારું. જીવનમાં થોડું ભેગું, જલેબી ખાઓ, પેલું લો, થોડું પિકલ લઈ લો. પિકલ એટલે ખટું અથાણું હોય અને બંને ભેગા બહુ મજા આવે. આવું છે ત્યાં સુધી ચોઈસ છે. થોડી આમાંય મજા આવે, થોડું ખાટું વચ્ચે ખાતા જાઓ. એવું નહીં. માત્ર ને માત્ર મોક્ષ છે. એની ચોઈસ નથી રહેતી. અંગ્રેજીમાં એક કહેવત છે, હોબ્સન્સ ચોઈસ. હોબ્સન્સ ચોઈસ એટલે શું કહેવાય કે એ હોબ્સન નામનો એક ઘોડાને બનાવતો હતો, ઘોડાઓ તૈયાર કરતો હતો એના સ્ટેબલમાં. સ્ટેબલને શું કહીએ આપણે? ઘોડાનું ઘર હોય, ઘોડા જે તૈયાર થતા હોય. તબેલો. હા, તબેલા. એ ઘોડાઓને ત્યાં તૈયાર કરે. તો એમાં શું તમને ચોઈસ ના આપે? શું કે જેને લેવો હોય બહુ વખણાય એના ઘોડા. અને તમારે ઘોડો લેવો હોય તો લાઈનમાં જે પહેલો હોય ને એ જ લેવો પડે. જેવું આ લો કે આ એવું કંઈ નહીં, કારણ કે બધા શ્રેષ્ઠ જ હોય. એટલે તમારે પહેલો જ લેવો પડે. જે ઊભો હોય ને પહેલો જે લોકો એને મૂક્યો હોય વેચવા માટે એ જ લેવાનો. એમ આ વિવેકી માટે શું, એટલે એને શું કે આમ ચોઈસ કે થઈ, કોઈ ચોઈસ નહીં એટલે એવું ગણાય છે. એના ઉપર ત્યાં કહેવત થઈ ગઈ, હોબ્સન્સ ચોઈસ એટલે કોઈ ચોઈસ નહીં, કોઈ પસંદગી જ નહીં. એમ આ વિવેકીને કોઈ પસંદગી જ નથી. શું છે? એને થઈ ગઈ પસંદગી છે ને શ્રેય. શ્રેય જ, બીજું કાંઈ નહીં. એ પુંસ્ત્વમ. એ શું કહેવાય? પુંસ્ત્વમ. અને શ્રુતિ પારદર્શન. શ્રુતિની આ શ્રુતિમાં પ્રવૃત્તિ માર્ગ છે, નિવૃત્તિ માર્ગ છે, પણ એને પ્રવૃત્તિમાં હવે રસ છે નહીં. એ જરૂર હોય ત્યાં સુધી હૃદયને શુદ્ધ કરવા માટે કદાચ એ કર્મ કરતો હોય, જગતમાં વ્યસ્ત હોય, પણ ખરેખર શું ઈચ્છે છે? એ પ્રવૃત્તિ પાછળ પણ એને જોઈએ છે શું? ખરેખર નિવૃત્તિ. પ્રવૃત્તિ કરે છે પણ શુદ્ધિ માટે. પ્રવૃત્તિથી સકામ ભાવે હવે પ્રવૃત્તિ નથી થતી. એ પ્રવૃત્તિ કરે છે તો પણ ખરેખર આ પ્રવૃત્તિ દ્વારા કેમ મારું પ્રત્યેક કર્મ ઈશ્વરની સેવા બની જાય અને એ દ્વારા મારા હૃદયની અશુદ્ધિઓ દૂર થાય, જેથી કરી હું જ્ઞાન માટે તૈયાર થાવ. આ એના મનમાં સ્પષ્ટ છે. એટલે પ્રવૃત્તિ પાછળ પણ એનો હેતુ તો કે શેના માટે છે? નિવૃત્તિનો જ હેતુ છે. એટલે હજી જે જગતમાં જગત માટે જે દોડે છે, અર્થકામ માટે જે દોડે છે, એ ખરેખર કેવો છે? એ હજી એને વિવેક જન્મ્યો નથી. પણ જે પ્રવૃત્તિ કરતો હોય પણ એની પાછળ એની નિવૃત્તિ જ જોઈતી હોય, હૃદયને શુદ્ધ જ કરવું હોય, અર્પણ ભાવના જ હોય, જે ભગવાન કહે છે કર્મયોગમાં કે અર્પણ ભાવે એને પોતાને કંઈ હવે જોઈતું જ નથી, આપવા માટે જ કરે છે. એ છે ખરેખર નિવૃત્તિ માર્ગ. એને આવું શ્રુતિમાંથી એ સમજે છે. કારણ કે જયારે ગુરુકુળમાં જાય ને ત્યારે એ બધું ભણે ત્યારે એ લોકો મુખ્યત્વે કર્મકાંડ ભણતા હોય, પણ સાથે સાથે આ શાસ્ત્રોના આવા બધા શબ્દો પણ, વાક્યો પણ આવતા હોય, તત્વમસી ને અહમ બ્રહ્મ, આ બધું ઉપનિષદોના વાક્યો, વેદ આખા ને આખા ભણે. તમે વિચારો, આ લોકો જયારે ગુરુકુળમાં જાય ત્યારે એમને 12 વર્ષ સુધી આખા આખા વેદ ભણવાના હોય, કંઠસ્થ થઈ જાય. જે એક માર્ગ, જે એમણે એમના વેદ ભણતા હોય, સામવેદ કે યજુર્વેદ કે જે
જે એક આવે ભણવાનું તે આખા ને આખા ભણે, એમાં બધું આવી ગયું. પાઠ ભણે એટલે શું? એને રટન કરે. અર્થ બધાનો ના ખબર હોય, પણ વ્યાકરણ આવડતું એટલે આટલું તો સમજ પડે કે તત્વમસી એટલે શું કહેવા માંગે. એની કોઈ અસર ના થાય, આ બધું રટણ કરે, અસર ના થાય તો 12 વર્ષને અંતે બ્રહ્મચર્ય આશ્રમ પૂરો થયો અને કેમાં હવે પ્રવેશ કરે? ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે. પણ એકાદો એવો હોય જ્યાં બધા પાઠ થતો હોય ત્યારે એને ખ્યાલ આવે, આમાં તો આવો પાઠ આવતો હતો. શું પાઠ આવતો હતો? ઈશાવાસ્ય નિદમ સર્વમ. શું પાઠ આવતો હતો? બ્રહ્માસ્મિ, તત્વમસી, આવું આવતું હતું. એ શું છે? પાછો કર્યો એ પછી બહાર ના જાય, પેલા બધા નીકળી જાય. પેલા બધા વેલિડિક્ટરી એડ્રેસ સાંભળી દક્ષિણા આપે અને બધા જતા રહે. એ શ્રેષ્ઠ છે, પણ જતા રહે. જયારે આ એકાદો રહી જાય, એના માટે રહી જાય, હવે મને પેલું ભણાવો, હવે મારે પેલું જાણવું છે. શ્રુતિ પાર દર્શનમ, શ્રુતિનું દર્શન એને પ્રાપ્ત થયું. એ અહીંયા કહે છે યહ સ્વાત્મ મુક્તિ ન યતેત. આટલું બધું થયા પછી પણ જે આત્માની મુક્તિ માટે પ્રયત્ન નથી કરતો એ શું છે? મૂળથી. એની બુદ્ધિનો ઉપયોગ ના કરે. બુદ્ધિ આના માટે છે. બુદ્ધિ બહુ સોફિસ્ટિકેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ છે, આના માટે જ એ ન કરી શકે તો એનો, જેમ આપણે માણસ શરીર આપ્યું હોય અને એની આત્મહત્યા કરે તો એ આત્મહત્યા શું કરવાનું કરો છો? તો કે નથી સહન થતું. દુઃખ એટલું છે જીવનમાં દુઃખ છે કે એને હવે મરી જવું છે. તો એ શું કરે છે? શરીર આપ્યું છે, એનો હજી સમય છે એની પાસે, હજી એનું શરીર સશક્ત છે, શક્તિઓ છે, સમય પણ છે. અને 20 વર્ષે આ છોકરાઓ કરતા હોય છે, 8-10-12 ફેલ થયા કે મરી જાય, આવું કંઈક થાય એટલે લોકો આત્મહત્યા કરે. એ કેમ કરે છે ખબર છે? એને કોઈ માર્ગ જ નથી દેખાતો. એટલે શરીર મળેલું છે, શક્તિ મળેલી છે, ફેંકી દે છે. પણ એ શું કરે? એને દુઃખ જ દેખાય છે. તો એને જઈને તમે કહો ને કે તમે હું આજે તને દુઃખમાંથી મુક્ત થવાનો માર્ગ બતાવો. પેલો મોટો લોસ થયો હોય, કરોડો રૂપિયાનો ખોટ ગઈ હોય અને એટલે ઘણા લોકો આત્મહત્યા કરે ને, થઈ જાય. કેટલી પેલી લીધી હોય ઊંઘવાની ગોળીઓ, પીવા જતા હોય ત્યારે આપણે ધારો કે જઈએ અને કહીએ હું તને પૈસા આપું, તું શું કહેશે? પેલી ગોળીઓ ફેંકશે. તો પછી એ મરવું નથી. એ મરે છે કેમ? એને આમાં કોઈ રસ્તો નથી દેખાતો. એને તમે બતાવો તો નથી મરવામાં. ટૂંકમાં એને રસ્તો ખબર નથી. એ પ્રકારે આ શરીરનો જે ઉપયોગ કરવાનો છે તમે ન કરી શકો તો એ આત્મહત્યા જ છે. જો અન્યથા સંતમ આત્માનમ અન્યથા પ્રતિપદ્યતે. જે આત્મા જેવો છે એવો એને ન જાણો તો એની આત્મહત્યા જ થઈ ગઈ. આ કઈ રીતે આત્મહત્યા કરે છે? અસતને પકડીને ડૂબતાનો સહારો લે છે. ડૂબી રહ્યા છે એને પકડે છે. એક માણસ નદીમાં જતા હતા અને પછી નદી ઊંધી વળી ગઈ અને એને પકડી લીધું. એક વ્યક્તિને એક ખાડું જતું હતું, એને પકડી લીધું અને એમ કે આને પકડીને આના આધારે હું નદી પાર કરી જઈશ. થોડી વાર થઈ ને તો પેલું તો એને કોકને પકડી લીધું છે, એ તો એને બરોબર ઊંડું પાણી હતું એ બાજુ લઈ જવા માંડ્યું. વિચાર કર્યો પછી એને તો એકલા છોડી દઉં. તો એ શું હતું? રીંછ હતું. રીંછને એને પકડ્યું. હવે એને છોડે? પહેલા એને પકડ્યું. આ નદી પાર કરવા માટે એને પકડ્યું. પછી તો રીંછ એને એવું વળગે, એને છૂટવું હોય તો એ ના જ છૂટવા દે. એમ આપણે પહેલા આમાંથી મુક્ત થવા માટે અર્થ, કામ, આ બધી વસ્તુઓને સહારો લઈએ છીએ. એ પછી આપણને છોડતા જ નથી. એ છોડે તો એવા પકડે. પછી આપણે ઘરને પકડીને બેસીએ, કુટુંબને પકડીને. કેમ ભાઈ? તો કે ભાઈ ઘરને એકલું મૂકીને તો અવાય ને. અમે કેમ આવું છે ભાઈ? આ બધું છૂટે ને. અસદગ્રહાર, અસતની પકડમાંથી છૂટાતું નથી. અસતને કારણે સત બિચારું સેક્રિફાઈસ થઈ જાય છે.
એને ખબર નથી કે પોતે જ પોતાની હિંસા કરે, પોતે જ પોતાની હિંસા કરે. આવું ક્યાંય સાંભળ્યું છે? આવું થાય ત્યારે થાય અવિવેક. આ બુદ્ધિનો દુરુપયોગ થાય ત્યારે આ સ્થિતિ આવતી હોય છે. એટલા માટે કેનોપનિષદમાં બહુ સ્પષ્ટ કહ્યું, ઇહ ચેદ અવેદિત અથ સત્યમ અસ્તિ. જો આ જન્મમાં આ બુદ્ધિ છે ત્યારે જાણી લીધું, કામ પતી ગયું. ન ચેત ઇહ અવેદિત મહતી વિનષ્ટિ. જો ન જાણ્યું તો મહાન વિનાશ. કારણ કે આ બધું એક તો કેટલી મહેનતે, કેટલી પુણ્યરૂપી સંપત્તિ ખર્ચીને આ બધું આ મેળવ્યું અને એનો ઉપયોગ કરતા ના આવડે તો આપણે એને લાયક નથી. ભગવાનને એમ થાય કે હવે આને શું આપીને કરવું? એ વાપરતો તો છે ને, એને વાપરતા તો આવડતું નથી. અને એના કરતા પણ જ્યારે જે આપણે કરી શકતા હોય એ જ આપે, જેમાં સુખ દેખાતું હોય એ જ પછી પ્રાપ્ત થવાનું છે. આ વસ્તુ થઈ. એટલે આના પછીનો આપણે માત્ર શ્લોક વાંચીએ. આ જ પ્રકારના અર્થ આવે છે. ઇતઃ કોન્વસ્તિ મૂઢાત્મા યસ્તુ સ્વાર્થે પ્રમાદ્યતિ દુર્લભમ માનુષમ દેહમ પ્રાપ્ય તત્રાપી પૌરુષમ. એક વસ્તુ આગળ કે છે, ઇતઃ કોનું અસ્તિ. કોન વસ્તી છે ને, ત્યાં શબ્દ કેવો છે? ઇતઃ કોનું અસ્તિ મૂળ આત્મા. અહીંયા આનાથી વધારે કોણ વધારે મૂળ હોઈ શકે? યસ્તુ સ્વાર્થે પ્રમાદ્યતિ. આ શબ્દ બહુ સરસ રીતે ભાષ્યકાર ઉપયોગ કરે છે. યસ્તુ સ્વાર્થે, જે પોતાના સ્વાર્થમાં પ્રમાદ કરે. સ્વાર્થ કયો સ્વાર્થ? મોક્ષરૂપી. મોક્ષરૂપી સ્વાર્થમાં જે પ્રમાદ કરે છે, સમય બગાડે છે, એનાથી વધારે મૂળ કોણ હોય? કઈ પ્રકારનો પ્રમાદ કરે છે? તો કે છે દુર્લભમ માનુષ્યમ દેહમ પ્રાપ્ય. દુર્લભ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો. તત્રાપી પૌરુષમ, અને બુદ્ધિની શક્તિ પ્રાપ્ત થઈ. સાચું શું છે એ સમજવાની, અને થોડું ઘણું એને માર્ગ પકડ્યો પણ ખરો અને પછી છોડી દીધો. આનાથી વધારે મૂળ કોણ હોય? મૂળ હોય એટલે મૂળ માણસ જે હોય એ જોઈ ના શકે, બધી વસ્તુ વિપરીત જુએ. આનાથી વધારે કોણ નશો કર્યો હોય, નશા કર્યો એને પછી દેખાય. આ એવો છે જે શું કરે છે? સ્વાર્થમાં પ્રમાદ. સ્વાર્થમાં એટલે જો આમ સ્વાર્થી બનવું સારું, હા, કઈ સ્વાર્થ? અહંકારને જ આપણે પૂર્ણ માનતા હોય અને અહંકારનો સ્વાર્થ સાધવો એ નહીં. આ કોનો સ્વાર્થ? મોક્ષ જ અહંકારનો સાચો સ્વાર્થ છે. અહીંયા શું કહેવા માંગે છે? મોક્ષ જ જીવનનો સાચો સ્વાર્થ છે. એમાં જો પ્રમાદ કર્યો તો તમે મૂળ છો. આ શરીરને વધારો અને બઢાવો ને એના માટે ખોટા કામ કરો તો એ સ્વાર્થી પણ ખોટું. એ સ્વાર્થનો ત્યાગ કરવાનો છે. પણ આ જીવાત્માનો સાચો સ્વાર્થ શેમાં છે? મોક્ષ. જીવનનો અંતિમ પુરુષાર્થ નિશ્ચય થઈ જવો. ગોલ મારે ક્યાં જવાનું છે, પહોંચવાનું છે, એ નક્કી હોવું જોઈએ. એ નક્કી ના હોય તો આપણે ગમે તે આડાવડા માર્ગ પકડીશું. નક્કી ઘરેથી નીકળી જાય નક્કી હોવું જોઈએ કે પૂર્ણાનંદ આશ્રમ, નહીં તો હું પહેલા બીજે ક્યાંથી જતી રહું. નક્કી ના હોય તો અત્યારે પેલું કામ પતાવી લે, પેલું કામ પતાવી લે, એવું કરો તો પછી અહીં ના આવાય. ડેસ્ટિનેશન એ નિશ્ચિત હોવું જોઈએ. તો જ આપણે સડા જ ગાડી જાય, પછી આ સરસ દેખાય ને તોય ના જાય. એમ આવું કરીએ તો સ્વાર્થમાં પ્રમાદ નથી, નહીતર સ્વાર્થમાં પ્રમાદ. પ્રમાદ એટલે આળસુ ને ન કરવાનું કરે. એટલે એ વસ્તુની વાત કરી. હજી આ બધું કયા પછી આપણને કહેશે તો તારો સ્વાર્થ કોનાથી સિદ્ધ થવાનો છે. કયું એવું સાધનની અને સાધ્યની સ્પષ્ટતા કરે છે કે સાધ્ય શું છે? આત્મા, મોક્ષ. અને સાધન શું છે? માત્ર ને માત્ર જ્ઞાન. એ વસ્તુ હવે સ્પષ્ટ. એટલે વિવેક ચૂડામણીના શરૂઆતમાં શ્લોકમાં સાધન અને સાધ્યની સ્પષ્ટતા કરે. સાધ્ય આત્મા અને સાધન શું?
જાણવાનું છે. આત્માને પ્રાપ્ત નથી કરવાનો, મેળવવાનું નથી, પહોંચવાનું નથી, કશું જ નહીં. એને જાણવાનું છે. બધું છે તો ખરું, પણ તમારે જાણવાનું છે. તને તારું સ્વરૂપ જ નથી ખબર, બસ જાણ. બીજું બધું મૂકી દે. હવે બીજો રઘવાટ, બીજું બધું મૂક. યુ જસ્ટ નો, જાણતું. એ વસ્તુ હવે આવતા વખતે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય મૂર્તये નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ